તો આજે અમારે કરવાનું છે બીજી વીણી શરૂ. હા ચાલ્યું છે તો વેલમાં જો ભાઈ માતાજી જય દ્વારકાધીશ. તો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે અમારે કરવાનું છે બીજી વીણી શરૂ. તો એમ રહેલો જાય આજે અમારે વીણવાનું છે તરવલી આ પણ અમારે વીણવાનું છે. હમણાંથી વાડી આવીને શરૂ કરીશું ડાયરી. હવે તો અમારે રખાણનો કપાસ છે બધા અત્યારે લગ્ન રોકડી કરતા કપાસ વીણવાનું છે. પેલા હેઠે આવી જતી હેઠે આવી છે થેલી ભરાઈ કપાસ નાનો નાનો. એક થેલી ભરી લીધી ને પાછળ આવી ઓલા હેઠે થેલી લઈને જવા ઓલા હેઠે જાય એટલે આ હેઠે આવીને તો થેલી ભરાઈ જાય. બીજી વીણી છે હુક્કા કપાસ અત્યારે લગન તો રોકડી કરતા આવે તો બીજી વીણી શરૂ કરી દેવાની લાગે. બે ત્રણ થેલી ભરી લીધી સા હાથે પી લીધું. હવે એ પાછા ઓલા હેઠે બહુ કઈ તડ જ નહીં બહુ છે એક ખેતર વીણ નાખ્યું છે અહીંયા અને એક આમ વીણવાનું છે ઓલે બાજુ 12 વાગ્યા તો એક ખેતર વીણ નાખ્યું 12 ને આગળ 12:15 છે અને વીણવાનું છે થોડાક દી પછી. આમાં એલા રહી છે ખેડકની વાલી બહુ વીણવાનું છે એક ખેતર આ બાજુ આવી ગયા વીણવાનું લાગે આવડું ખેતર જ વીણવાનું છે. સાડા 12 થઈ જાય એટલી વેલ કાઢીને કંઈક ખેરી ભરાઈ ગઈ ખાવા આમ જવાનું છે લીમડે. ફાઇનલી મિત્રો ખાઈ પીને બીજા બપોરા કરી 2 જતી નવી તૈયારી આજ તો કપામાં ભૂતા છે સાંઈ વાત અહીંયા છે કપામાં હું 2 વાગ્યા પછી ડાયરી ફાઇનલી 2 વાગ્યા નહીં આજે કોયડા ચડવાનું છે ત્યારે ચાલી થઈ ગયું લઈને જવાનું છે. ચા પાણી પીને ખાઈ ગયા સડીકીની વાતચીત કરી ચા પાણી પીને આવીને ખાસ પડી ગઈ છે ને હવે રહેવાથી ઉપડે હવે છેલ્લું ઠલવીને જવાનું તો ઉપડે. હા ચાલ્યું છે તો વેલમાં જો ભાઈ ઊભું રહી ગયું તો પાછું હવે આવું પાછું ફર્યું. ફાઇનલી મિત્રો આવ્યા હતા બહુ મોડા ઠલવી બલવીને હવે આવ્યા અહીંયા હાથ પગ ધોવા કહો હશે મોટર શરૂ છે હાથ પગ ધોઈ નાખવાનું છે. અહીંયા પાણી પીવાનું છે આવડો. હવે સંપલા ભરાવા નથી એટલે આપણે અહીંયા હમણાં હાથ પગ ધોઈ નાખી. આજ તો 4 દિન ટાઈટ પડવા મળ્યો બાકી હાથ પગ ધોઈને ઝૂંપડે આવ્યો હતો તો અહીંયાથી પાછું ગામમાં જવાનું છું પાછું અને ગામમાં જઈને પાછા આવ્યા અને વાળું પાણી કરીને હવે અહીંયા આવ્યા ને આજના બ્લોગમાં એટલું જ. તો મળીએ નવા બ્લોગ સાથે તબ તક લે બાય બાય. જય માતાજી જય દ્વારકાધીશ.